શુક્રવારના રોજ ચક્રવાતી વાવાઝોડું અસનાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે। વાવાઝોડાને સંભવિત ક્ષેત્રો પર કોઈ ગંભીર અસર પડી નથી। ગુજરાતના કચ્છના તટ પર બનેલ અસના વાવાઝોડું અરબ સાગર તરફ ફંટાયું હતું અને ઓમાન તરફ આગળ વધ્યું છે। તો ગત 24 કલાકમાં 26 જિલ્લાના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કચ્છના મુંદ્રામાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કચ્છના અંજાર અને બનાસકાંઠાના ભરાદમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 111.18% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં 131 ડેમ હાઈ એલર્ટ પર, 15 ડેમ એલર્ટ પર અને 6 ડેમ વોર્નિંગ પર છે। રાજ્યમાં ભારે વરસાદના પગલે અત્યાર સુધીમાં 54,346 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રડોલ ગામમાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું। રાજ્યમાં હાલ એનડીઆરએફની 13, એસડીઆરએફની 27 અને આર્મીની 5 ટુકડી તૈનાત કરવામાં આવી છે। સાથે જ રાજ્યમાં 2 એનડીઆરએફની ટુકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।